નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વિષય નામાના મૂળ તત્વ ભાગ 1 ધોરણ 11 માં પ્રકરણ નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની સમજના વિશે વિચાર કરીશું. છેલ્લા વિડીયોમાં પારિભાષિક શબ્દોના સમજની અંદર મિલકત અને મિલકતના પ્રકારો એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે આગળ આવકોના બારામાં વિચારીશું. આવકો આ એક શબ્દ છે. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. ધંધા દ્વારા જે પણ વ્યવહાર કરીશું અને એ વ્યવહાર કરતાં જે એનું પરિણામમાં આપણને જ્યારે નાણાં મળે છે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે. આ આવકોને તે મળવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત પણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો. જે રેગ્યુલર આપણને આવક મળે છે, કેટલીક આવકો એવી હોય છે કે જે રોજ બરોજ નથી મળતી, વર્ષમાં ક્યારેક કોઈક જ વાર મળતી હોય, એટલે નિયમિત ન મળતી આવકો. ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી નિયમિત આવક મળે છે. દાખલા તરીકે ધંધા દ્વારા થતા વેચાણની આવક, કમિશનની આવક, ડિવિડન્ડની આવક, આ આવકો નિયમિત ધોરણે મળી રહે છે. અમુક આવકો નિયમિત સ્વરૂપમાં મળતી નથી. દાખલા તરીકે ધંધાની જૂની મિલકતનું વેચાણ કરીએ છીએ આપણે, કોઈ જૂનું યંત્ર છે એ વેચી દઈએ છીએ, તો એ નિયમિત નથી. શેર મૂડી મેળવવી, શેર મૂડી પણ દરરોજ કઈ કંપની કાં તો ધંધો શેર બહાર નહીં પાડે. ડિબેન્ચર બહાર પાડવા, આ 5 વર્ષે શેર મૂડી તો એક જ વાર એની લાઈફમાં બહાર પાડવામાં આવે છે. તો આ આવકો નિયમિત સ્વરૂપમાં નથી. આ આવકોને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક નિયમિત આવકો અને બીજી છે મહેસૂલી આવકો, જેને આપણે નિયમિતને મહેસૂલી આવક કહીશું. અને જે અનિયમિત છે, એટલે કે નિયમિત સ્વરૂપમાં નથી મળતી, એને આપણે મૂડી આવક ગણાય. ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો, આવકોના 2 પ્રકાર છે. એક મહેસૂલી આવક અને બીજી છે મૂડી આવક. જે નિયમિત સ્વરૂપે મળે છે તમને, એને આપણે કહીશું મહેસૂલી આવક, અને જે નિયમિત સ્વરૂપમાં નથી મળતી તેને કહીશું આપણે શું? અનિયમિત આવક. તો જુઓ, અહીંયા આવકોના પ્રકાર પાડ્યા છે, મૂડી આવકો અને મહેસૂલી આવકો. તો સૌથી પહેલાં આપણે મૂડી આવકોના બારામાં વિચારીશું વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત થાય છે. મિલકતોનું વેચાણ વારંવાર થતું નથી, કે ડિબેન્ચર પણ વારંવાર બહાર પાડવામાં આવતા નથી. તો આ પ્રકારની આવકો વારંવાર ઊભી થતી નથી, એટલે કે મળતી નથી. અને આવી આવકોને આપણે શું કહીશું? આવા પ્રકારની આવકોને મૂડી આવક તરીકે ગણીશું. ઇન શોર્ટ, મૂડી આવક એટલે જે આવક નિયમિત મળતી નથી પણ ક્યારેક ક્યારેક મળે છે, આવી આવકને આપણે શું કહીશું? મૂડી આવક તરીકે ઓળખીશું. એવી જ રીતે એની વિરુદ્ધમાં, એની ઓપોઝિટ, મહેસૂલી આવક. તો આ પ્રકારની આવક નિયમિત સ્વરૂપે મળે છે, રોજબરોજના વ્યવહારમાંથી ઉદ્ભવે છે. બરાબર? માલનું વેચાણ કરવું, કમિશન મળવું, વટાવ મળવું, ભાડાની આવક, આ બધી આવકો જે છે એને મહેસૂલી આવક કહેવામાં આવે છે. જોઈએ આપણે, આ પ્રકારની આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે, અને આ આવકોના આધારે જે તે વર્ષમાં કમાયેલ નફા અથવા થયેલ નુકસાન અંગે જાણકારી પણ મળે છે. આ પ્રકારની આવકોમાં વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને આ પ્રકારની આવકમાં વારંવાર ઊભી થાય છે. મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે નિયમિત મળે છે, વારંવાર મળે છે, રોજબરોજ મળે છે, એવી આવકને મહેસૂલી આવક કહીશું. અને જે નિયમિત સ્વરૂપમાં મળતી નથી પણ ક્યારેક ક્યારેક મળે છે, એવી આવકને મૂડી આવક તરીકે ઓળખીશું. હવે નવો શબ્દ છે ચૂકવણીઓ, પેમેન્ટ. તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે
તો એને શું કહેવામાં આવે છે? ચૂકવણી કહેવામાં આવે છે. એને જાવક તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખર્ચાઓને તે ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એક વર્ષ દરમિયાન ચૂકવાતી નિયમિત જાવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન ચૂકવાતી જાવકો. દાખલા તરીકે ભાડાના મકાનમાં કરવામાં આવે છે અને દર મહિને નિયમિત ભાડું ચૂકવવામાં આવે છે. એટલે આપણો ધંધો છે એ ભાડાના મકાનમાં ધંધો છે અને એનું ભાડું દર મહિને નિયમિત આપણે ચૂકવીએ છીએ. તો આ જાવકને નિયમિત પ્રકારની જાવક કહેવામાં આવે છે. દર મહિને ચૂકવવામાં આવે છે, આખા વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે છે. ધારો કે ધંધાનું યંત્ર ખરીદવામાં આવે તો તે ખર્ચ નિયમિત પ્રકારનો નથી. યંત્ર દર મહિને ખરીદવામાં આવશે? ના, એટલે એ નિયમિત પ્રકારનો ખર્ચ નથી. આમ ખર્ચને પણ આવકની જેમ બે પેટા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે મૂડી ખર્ચા અને બીજા છે મહેસૂલી ખર્ચા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક વાત ધ્યાન રાખો કે જે ધંધામાં નિયમિત સ્વરૂપે થતા નથી અથવા ધંધાની મિલકતો ઊભી કરવા માટે ખર્ચ કરવામાં આવે એને મૂડી ખર્ચ કહીએ છીએ. જ્યારે જે નિયમિત સ્વરૂપમાં થતા હોય, રોજબરોજ થતા હોય, જેમાંથી નફો કે નુકસાન નિર્માણ થતું હોય એને મહેસૂલી ખર્ચ કહીએ છીએ. જોઈએ આપણે મૂડી ખર્ચા, કેપિટલ એક્સપેન્ડિચર. આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા નથી. સામાન્ય રીતે મિલકતની ખરીદી વખતે મૂડી ખર્ચા થતા હોય છે. જ્યારે તમે મિલકત ખરીદો છો ત્યારે ખર્ચા કરવામાં આવે છે, એને આપણે મૂડી ખર્ચા કહીએ છીએ. દાખલા તરીકે યંત્રની ખરીદી. આ મિલકત વારંવાર ખરીદવામાં આવતી નથી, તેથી તેને મૂડી ખર્ચ ગણીએ છીએ આપણે. ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તે પણ મૂડી ખર્ચની જાવક છે. મિત્રો, ડિબેન્ચર એટલે જાહેર જનતા પાસેથી ઉછીના લીધેલા નાણાં. એને શું કહીશું આપણે? ડિબેન્ચર તરીકે ઓળખીશું. આ એક દેવું છે. ત્યાર પછી જોઈએ છીએ આપણે મહેસૂલી ખર્ચા. એને રેવન્યુ એક્સપેન્ડિચર પણ કહેવામાં આવે છે. આ પ્રકારના ખર્ચાઓનો પ્રવાહ સતત રહેવા પામે છે અને આ ખર્ચના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. આ પ્રકારના ખર્ચામાં પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. પ્રસારિત મહેસૂલી ખર્ચા જોઈએ આપણે તો ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ. આ પ્રકારના ખર્ચાઓને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આગળ મિલકતોનો અભ્યાસ કર્યો આપણે. એક મિલકતનો પ્રકાર હતો અવાસ્તવિક મિલકત. એટલે એકવાર કરેલા ખર્ચનો લાભ વર્ષો સુધી મળવાનો હોય એવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા તો અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ખર્ચના બારામાં જોઈશું. ખર્ચ કોને કહેવાશે? ખર્ચ એટલે એક્સપેન્સ. આપણે ખર્ચ કરીએ છીએ. આપણે ઘણી વાર બોલીએ છીએ કે મારો આટલો ખર્ચ થઈ ગયો, હજી ખર્ચ કરવાનો બાકી છે. જોઈએ આપણે નામાની પરિભાષામાં, હિસાબી પદ્ધતિની પરિભાષામાં ખર્ચ કોને કહેવાય? તો જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહેવામાં આવે. આમ તો ખર્ચેલ રકમ જોયું આપણે, ચૂકવેલ રકમ, પણ એનો લાભ હિસાબી વર્ષ દરમિયાન જ જો મળવાનો હોય તો તે હિસાબી વર્ષમાં તે ખર્ચેલ રકમને શું કહીશું આપણે? ખર્ચ તરીકે ઓળખવામાં આવશે. હિસાબી વર્ષ 12 મહિનાનું હોય છે. તમે એવું માનતા હશો કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર? ના. નાણાકીય વર્ષ આપણા હિસાબી પદ્ધતિમાં 1 એપ્રિલથી શરૂ થઈને 31મી માર્ચ સુધી આ વર્ષ પૂર્ણ થાય છે. દાખલા તરીકે 1/4/2020થી શરૂ થયેલું વર્ષ પૂરું ક્યારે થશે? 31/3/2021માં. તો આ 12 મહિના થયા છે, બરાબર છે. તો આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. તો અહીંયા 12 મહિના દરમિયાન જેનો લાભ મળવાનો છે અથવા જે અહીંયા વર્ષને અંતે મળવાનો હોય લાભ, એવા ખર્ચને આપણે મહેસૂલી ખર્ચ કહીએ છીએ. એને ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, કમિશન ખર્ચ, આ છે બધા ખર્ચ. વટાવ ખર્ચ, ઘસારો તમારા માટે એક નવો શબ્દ છે મિત્રો. આનું એક ચેપ્ટર ભાગ 2માં આવશે, ઘસારાના હિસાબો. ઘસારો એટલે
મિલકતની કિંમતમાં ક્રમશઃ અને કાયમી થતો ઘટાડો એને ઘસારો કહેવામાં આવશે. જ્યારે પ્રકરણ આવશે ત્યારે આપણે વિગતે એનો અભ્યાસ કરીશું. પણ ઘસારો એ મહેસૂલી ખર્ચ છે, એ આપણે યાદ રાખવાનું છે. ઉપજ, રેવન્યુ, માલ કે સેવાનું ગ્રાહકોને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય અને રકમ મળવાની બાકી હોય તેને પણ ઉપજ તરીકે ગણવામાં આવે છે. ઉપજનો મતલબ એવું નહીં કે રોકડા જ મળે. ઉપજનો મતલબ છે રોકડા મળ્યા છે અને હજી મળવાના બાકી છે. એકવાર વ્યવહાર થયો, આપણે લેવાના થયા, એ આપણી ઉપજ થઈ કહેવાશે. ઉપરાંત અન્ય આવકોમાં વ્યાજ, ભાડું, કમિશન, ડિવિડન્ડ જે તે વર્ષમાં મળ્યા હોય અથવા જે તે વર્ષમાં મળવાના બાકી હોય તો તેને પણ ઉપજમાં સમાવવામાં આવે છે. આગળનો એક શબ્દ છે નફો, પ્રોફિટ. બહુ વાર તમે સાંભળ્યો હશે, નફો થયો, નફો થયો. હે, લાલો લાભ વગર ન લૂંટાય, આવું પણ આપણે કહીએ છીએ. બધાને લાભની જરૂર છે, બધાને નફાની જરૂર છે. તો વિચારીએ આપણે પ્રોફિટના વારામાં. તો નફો એટલે વર્ષ દરમિયાનની નિયમિત આવકો, એટલે કે મહેસૂલી આવકો ઉપજ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાંથી નિયમિત જાવકો એટલે કે મહેસૂલી જાવકો કે ખર્ચ તરીકે જેને ઓળખવામાં આવે છે તેને બાદ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. અને વધેલ રકમને બાદ કરતાં જે રકમ વધશે એને નફા તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ, મહેસૂલી આવકોનો મહેસૂલી ખર્ચા કરતાં વધારો એટલે નફો થયો કહેવાય. તો ધંધાની રોજબરોજની આવકનો જાવક પરનો વધારો એ નફો કહેવામાં આવે છે. આ મહેસૂલી નફો કહે છે. હિસાબોમાં આ પ્રકારના નફાની ગણતરી નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. નફા નુકસાન ખાતું, વિદ્યાર્થી મિત્રો, આ તમારે બનાવવાનું આવશે. નફા નુકસાન ખાતું, આ પ્રકારનો નફો મહેસૂલી નફો કહેવામાં આવે છે, કારણ કે આ નફો એ મહેસૂલી આવકો અને મહેસૂલી જાવકો વચ્ચેનો તફાવત દર્શાવે છે. ઓકે. અને નિયમિત પ્રકારનો નફો છે, પરંતુ ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું સર્જન પણ થાય છે, જેને આપણે મૂડી નફા તરીકે ઓળખવામાં આવે. આપણું એક જૂનું યંત્ર 50,000નું છે અને એ યંત્ર 60,000માં વેચી દીધું, તો 10,000 રૂપિયા જે નફો થયો ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે મૂડી નફા તરીકે ઓળખીશું. કારણ કે એ નિયમિત પ્રકારનો નથી, એ ક્યારેક ક્યારેક જ થતો નફો છે, એટલે એને શું કહીશું આપણે? મૂડી નફો. હવે નવો શબ્દ છે નુકસાન, લોસ. આ પણ શબ્દ તમે સાંભળ્યો છે. બહુ નુકસાન થયું. આપણે તો કોઈને અકસ્માત થાય ને ત્યારે પણ કહીએ કે જો કેટલું નુકસાન થયું છે. પણ આ નુકસાન હિસાબી પદ્ધતિમાં આપણે જોવું છે કોને કહેવાય એ. તો નુકસાન એ નફાનો વિરોધી શબ્દ છે. નફો થાય અથવા નુકસાન થાય એવું કહીએ છીએ આપણે. તો અહીંયા કીધું છે નફા કરતાં નુકસાનની ગણતરી વિરુદ્ધમાં થાય છે. વર્ષ દરમિયાનની નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરવામાં આવે છે. ઇન શોર્ટ, મહેસૂલી ખર્ચામાંથી મહેસૂલી આવકો બાદ કરવામાં આવે છે. બીજી ભાષામાં કહેવું હોય ને તો મહેસૂલી ખર્ચાઓનો મહેસૂલી આવકો કરતાં વધારો એટલે નુકસાન. બરાબર? અહીંયા કીધું છે આને મહેસૂલી નુકસાન પણ કહેવામાં આવે છે. વ્યવહારમાં નુકસાન માટે ખોટ શબ્દ પ્રચલિત છે. અરે ખોટ ગઈ, આવું બોલીએ છીએ આપણે. નુકસાનના અન્ય પ્રકારમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર નુકસાન ઉદ્ભવે છે, આને પણ કહેવામાં આવે છે. તેની પણ હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવે છે. તો કોઈ પણ લાભ વગર ગુમાવેલ રકમને પણ નુકસાન કહેવામાં આવે છે. આગ લાગવાથી માલ બળી ગયો, કોઈ લાભ થતો નથી, માલ બળી ગયો. આ માલની કિંમત 5,000ની હોય તો આ નુકસાન રૂપિયા 5,000નું છે તેમ કહેવાય. માલ ચોરાઈ જાય, રસ્તામાં અકસ્માતમાં નાશ પામે, વરસાદમાં પલળી જાય વગેરે આ પ્રકારના નુકસાનના ઉદાહરણો છે. કોઈ મિલકતને અકસ્માત થાય તો આ બનાવ પણ નુકસાન તરીકે ગણવામાં આવે છે. કોઈ મિલકતનું ચોપડે કિંમત કરતાં ઓછી કિંમતે વેચાણ કરવાથી જે રકમ ઓછી મળે તેને પણ આપણે નુકસાન કહે છે. પણ આ નુકસાનને શું કહીશું આપણે?
મૂડી નુકસાન તરીકે ઓળખીશું. તો આ હતી નુકસાનની વાત અને નફાની વાત જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું લાભ. પેલું વાક્ય યાદ આવે ફરીવાર, લાલો લાભ વગર ન લૂંટાય. લાલો લાભ વગર ન લૂંટાય. લાભ એટલે ગેન. નફો અને લાભ સમાનાર્થી શબ્દો તરીકે પ્રચલિત છે, પણ જનરલી હિસાબી પદ્ધતિમાં આપણે લાભનો બદલે નફાના જ શબ્દનો ઉપયોગ કરવાના છે. હવે પછીના જે શબ્દો છે એ બહુ જ મહત્ત્વના છે, પણ આપણે આવતા વિડીયોમાં જોઈશું. ગુડ બાય.